સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। એએમસીનો ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ગેરરીતિનો મામલો। 3 ઉમેદવારોએ ફાઇનલ પરીક્ષાના પરિણામમાં ગેરરીતિ આચરી હોવાની વાત સામે આવી છે। 3 ઉમેદવારોએ માર્ક્સમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 93 ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયાની શરૂઆત કરી હતી। એએમસીના સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લર્કને પણ આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પુલકિત સથવારાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જય પટેલ, મોનલ લિંબાચિયાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા। તમન્ના કુમારીને પણ ગેરલાયક ઠેરવવામાં આવી છે। શુક્રવારના સાંજના રોજ 3 ઉમેદવારો જે હતા, જે આ રીતે આમાં અમને માલુમ પડે કે જેના માર્ક્સ સુધરેલા હતા, તો એના ઉપર એ લોકોને તરત ત્યાંથી નોકરીમાંથી છૂટા કર્યા છે। એ 3 ઉમેદવારો માટે હવે આપણે વેઇટિંગ લિસ્ટ નેક્સ્ટ આપણે ઓપરેટ કરીશું અને જે ભાઈ જે સંભાળતા હતા, જેની પાસે ફાઇનલ બધું કોડ રહેતો હતો જેની અંદર, એ ભાઈને તાત્કાલિક કમિશનર સાહેબે સસ્પેન્ડ કર્યા છે। અને મીનવાઇલ આજનો નિર્ણય એવો પણ લેવાયો છે કે આજે પોલીસ ફરિયાદ આપણે કાર્યવાહી આપણે એની શરૂ કરી છે। પણ બિલકુલ એક આઘાતજનક વસ્તુ છે કે એક સેન્ટ્રલ ઓફિસર ટીમમાંથી આટલા વખત સુધી જે રિક્રુટમેન્ટ કરીને એમાંથી એક ભાઈ આ રીતે કર્યું છે, તો એટલા માટે જ આપણે એક પોલીસ ફરિયાદ આપણે તરત સાહેબે સૂચના અમને આપી છે, દાખલ કરી છે। ને એમાંથી જે પણ બહાર આવે એના માટે અમને પણ બિલકુલ અમે એના માટે રાહ જોઈને બેઠા છે કે શું છે।